जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रं येन तस्मै श्री गुरुदेवे नमः। 88મી ગાથા। અત્યંત મહત્વપૂર્ણ બાબત 88મી ગાથાની અંદર બતાવવામાં આવે છે। ગઈકાલે જે વાત કરેલી હતી, સ્વાધીન એ સુખ છોડ વંચું ન પર આધીન, એટલે સ્વાધીન એવું આત્માનું સુખ છોડી અને પરાધીન એવું સુખ એની હું વાંછા નહીં કરું। એનો મતલબ જેટલા પણ સંસારના સુખ છે, ભૌતિક સુખ છે, પૌદ્ગલિક સુખ છે, એ બધા કેવા છે તો કે પરાધીન। એમ જાણી એટલે કે તમામ સંસારી સુખ એ પરાધીન છે એમ જાણી અને નિજ રૂપ મેં રહું સદા હોશિયાર, હું કાયમ માટે મારા રૂપમાં, મારા સ્વરૂપમાં, મારા સ્વભાવની અંદર, મારા મૂળભૂત અસ્તિત્વની અંદર સ્થિર રહું સદા હોશિયાર, હોશિયાર બની અને હોશિયારનો મતલબ ચેતતા બીજાને છેતરવાની વાત એ હોશિયારી નથી। આપણે કર્મ દ્વારા છેતરાવું નહીં, એનું નામ હોશિયારી। ડગલે ને પગલે કર્મ મને છેતરવા માટે અલગ અલગ પ્રકારના પેંતરા રચવાનું કામ કરે છે, અલગ અલગ પરિસ્થિતિઓ ઊભી કરે છે। ક્યારેક અનુકૂળ સ્થિતિ, ક્યારેક પ્રતિકૂળ સ્થિતિ। અનુકૂળ સ્થિતિ એટલે કે અનુકૂળ પત્ની મળેલી હોય, અનુકૂળ દીકરો હોય, અનુકૂળ ઘરનું વાતાવરણ હોય, આર્થિક સંયોગ પણ સારા હોય, શું રિઝલ્ટ આવે નરેન્દ્રભાઈ? સંસારમાં તમે ચોંટેલા રહો। મેગ્નેટ લોખંડને જેમ પકડી રાખે એમ અનુકૂળતાનો રાગ તમને સંસારમાં જકડી રાખે। અને નંબર 2, બધું પ્રતિકૂળ મળેલું હોય, પત્નીનો સ્વભાવ, દીકરાનો સ્વભાવ પ્રતિકૂળ હોય, શરીર પણ પ્રતિકૂળ હાલતું હોય, આર્થિક સંયોગો પણ બધા વિચિત્ર હાલતા હોય, સંસારની પરિસ્થિતિ બેઢંગી અને કઢંગી સર્જાઈ રાખતી હોય, આવા સંયોગની અંદર અસાર લાગે। શું અસાર લાગે? અસાર લાગે તો એ છોડીને માણસ નીકળી પડે। અસાર નથી લાગતો, પણ એને અનુકૂળ બનાવવાની મથામાં, એની માથાકૂટ,
એની મહેનત ને એની મજૂરી, અને એમાં 24 કલાક આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવા દ્વારા પોતાના સંસારને વધુ બિહામણો અને બીભત્સ બનાવવાની અંદર જીવ અટવાઈ જતો હોય છે. એટલે દુઃખના દાડાની અંદર આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, જે વ્યક્તિ મારા દુઃખમાં નિમિત્ત બને એના પ્રત્યે રૌદ્ર ધ્યાન, અને શરીર વગેરે પ્રતિકૂળ હાલતું હોય ત્યારે આર્ત ધ્યાન, એ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન એની અંદર જ જીવ અટવાઈ જાય. બીજા પ્રત્યે પોતાનો ક્રોધ વધુ ને વધુ વિકરાળ બનતો જાય, એવા પ્રકારના પ્રયાસ, એવા પ્રકારનો પ્રયત્ન, એવા પ્રકારનો પુરુષાર્થ એની અંદર જીવ જોડાઈ જતો હોય છે. શાસ્ત્રની અંદર વાત આવે છે, ઉપદેશમાલા ગ્રંથમાં ધર્મદાસ ગણી મહારાજ એક દ્રષ્ટાંત બતાવે છે કે રાજગૃહી નગરીની અંદર આનંદ મેળાનો અવસર છે. રાજા, સૈનિક, અભયકુમાર, મંત્રી વગેરે પણ એ આનંદ મેળાની અંદર જોડાયેલા છે. ગામના તમામ લોકો ઉલ્લાસને ઉમંગથી બની ઠનીને મેકઅપ વગેરે કરી અને પોતે આનંદ મેળાને માણવા માટે જઈ રહેલા છે. અને એ વખતે રાજગૃહી નગરીનો એક ભિખારી, જેની પાસે નથી ખાવાની કોઈ વ્યવસ્થા, નથી સારા કપડાં પહેરવા માટેનો પણ કોઈ બંદોબસ્ત, નથી એની પાસે રહેવા માટેનું કોઈ મકાન તો નહીં, ઝૂંપડું એની પણ વ્યવસ્થા એ ગોઠવી શકતો નથી. લોકો પાસે માગવાનું કામ કરે છે, મને પહેરવાના કપડાં આપો, મને ખાવા માટે ખોરાક આપો. લોકો બધા પોતાની મસ્તીમાં હોવાના કારણે એને ગણકારતા નથી, એની સામું જોતા નથી, એને સાંભળતા નથી, એની વાતને કોઈ દાદ આપતું નથી. અને એવી સ્થિતિની અંદર આ બધા આટલા બધા જલસા કરે છે, હું આટલો દુઃખી છતાં મારા દુઃખને કોઈ દૂર નથી કરતું. શું સમજે છે એના મનની અંદર? અને પોતાના પાપના ઉદયનો શાંત ભાવે સ્વીકાર કરવાના બદલે દ્વેષ અને દુર્ભાવ, ધિક્કારને તિરસ્કાર અંદરમાં ઊભો કરી અને પર્વત ઉપર ચડે. રાજગૃહી નગરીના આસપાસના જે પર્વતો છે એ પર્વત ઉપર ચડી અને મોટી શિલા જે છે લોકો ઉપર ફેંકી અને બધાને પતાવી દઉં, લોકોને મારી નાખવાનું કામ કરું. સમજે છે શું એ લોકો એના મનમાં? બીજાના સુખને જોઈ અને અંદરમાં જલનારો, અંદરમાં સળગનારો એવો ભિખારી બધા લોકોને પતાવવા માટે રાજગૃહની બહારના પર્વત ઉપર ચડે. પર્વતની મોટી શિલા એને હચમચાવીને હડસેલી અને ફેંકવાનો પ્રયત્ન કરે. શિલા માંડ હલે છે અને હલી અને સૌથી પહેલા એ જ ભિખારી એ શિલાની નીચે દટાઈ. બધાને પતાવી દઉં, આવા ભાવથી શિલાને હચમચાવીને ફેંકવાનો પ્રયત્ન કરનાર પોતે વાસ્તવિકતાને ભૂલી ગયો કે આ શિલા એને હડસેલવાની તાકાત નથી મારી, અને હડસેલીશ તો એ પહેલાં મારા ઉપર જ આવશે. મારી ઓપોઝિટ દિશામાં છે. ઊંચાણમાં શિલા, નીચાણના ભાગમાં પોતે અને હચમચાવે. રિઝલ્ટ પોતાની ઉપર જ શિલા આવી. અને ઉપદેશમાલામાં લખેલું છે કે મરી અને સીધો 7મી નરકે પહોંચી જાય. પેલી બીજી ત્રીજી નહીં, સીધી 7મી નરક. દુઃખના દાડાની અંદર પોતાના દુઃખમાં બીજાને જવાબદાર માનનાર વ્યક્તિ મોટા ભાગે આર્ત ધ્યાનમાં જોડાઈ જાય અને અટ્ટેણ તિર્ય ગઈ રુદ્દેણ નિરય ગઈ. આર્ત ધ્યાન તિર્યંજ ગતિ આપે, રૌદ્ર ધ્યાન નરક ગતિ આપે, અને નરકમાં પણ પેલી બીજીની સીધી 7મી નરકનો મહેમાન બની અને ફેંકાઈ જાય છે નીચે. વાત એ છે કે દુઃખ આવે એ વખતે શાંત ભાવે મારે એનો સ્વીકાર કરવો છે, સમભાવે એનો નિકાલ કરવો છે. આ રીતે જાગૃતિ રાખવામાં આવે, પોતાના સ્વરૂપમાં હોશિયાર બનવામાં આવે. હોશિયારનો મતલબ કે દુઃખ આપવા દ્વારા આર્ત રૌદ્ર ધ્યાનમાં તાણી અને કર્મ સત્તા મને ડૂબાડવા માટેનો આ પ્લાન બનાવી રહેલ છે, મારે ડૂબવું નથી. આવા પ્રકારની હોશિયારી ધારણ કરવામાં આવે તો જ જીવ બચી શકે. અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ બંને પરિબળો
જીવને ડૂબાડવાનું કામ કરે છે. મીણબત્તી બેય બાજુ સળગવાનું ચાલુ થાય એટલે વેલી સમાપ્ત થાય. એમ અનુકૂળતાનો રાગ એના દ્વારા પણ આપણા પુણ્યની મીણબત્તી બળી રહેલી છે. પ્રતિકૂળતાનો દ્વેષ એના દ્વારા પણ પુણ્યની મીણબત્તી બળી રહેલી છે. બંને બાજુથી સળગતી મીણબત્તી વહેલી તકે એ પુણ્ય આપણું સમાપ્ત થઈ જાય. દુર્ગતિની પરંપરા આપણી પ્રતીક્ષા કરતી હોય એવી સ્થિતિની અંદર, એવી લાચાર દશાને મજબૂર દશાની અંદર મારે મુકાવું નથી. એટલે બતાવ્યું નિજ રૂપ મેં રહું સદા હોશિયાર. મારું રૂપ એટલે હું માત્ર જોનાર જાણનાર છું. આ મારું સ્વરૂપ છે. જાણવું, જોવું અને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો, આ જ આપણી હોશિયારી છે. આ જ આપણી બાહોશી છે. આ જ આપણી વિચક્ષણતા છે કે જે કર્મબંધનના સંયોગો ઊભા થાય એમાં પણ આપણે બંધાઈએ નહીં, એમાં આપણે અટવાઈએ નહીં. અલિપ્ત અને અસંગ દશા ઊભી કરી અને મોક્ષ માર્ગે આગળ વધીએ તો મોક્ષ બહુ નજીકના સમયમાં પ્રાપ્ત થઈ જાય. પણ એમાં બાધક તત્વ અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ આ આપણી નબળી કડીને લક્ષમાં રાખી કર્મસત્તા પુણ્યનો ઉદય એના દ્વારા પણ આપણને પછાડે છે અને પાપના ઉદય દ્વારા પણ આપણને પછાડવાનું કામ કરે છે. એકમાં રાગ અને બીજામાં દ્વેષ, અને એના દ્વારા સંસાર લંબાવવા સિવાય બીજું કોઈ રિઝલ્ટ ભૂતકાળની અંદર આવેલું નથી. આપણે હોશિયાર સદા માટે રહેવાનું, એનો મતલબ કે મારે ક્યાંય પણ બંધાવું નથી. સંયોગ ગમે એટલા વિપરીત આવે, વિપરીત સંયોગની અંદર પણ મારે ક્યાંય ડૂબવા માટે, ક્યાંય બંધાવા માટે, ક્યાંય ફસાવા માટે જે કોઈ પણ પ્લાન બનાવે કર્મસત્તા મારા માટે, મારે હોશિયાર બનીને એમાંથી સાઈડ ટ્રેક કરીને મારો રસ્તો કાઢીને નીકળી જવું છે. એના નિમિત્તે કોઈ આઘાત પ્રત્યાઘાત અંદરમાં ઊભો કરવા દેવો નથી. દીકરો પ્રતિકૂળ ચાલે, ઘરના સભ્યોનો વ્યવહાર આપણી સાથે વિચિત્ર હોય, આપણી છેલ્લી અવસ્થા ગોઠવાયેલી હોય, શરીર પણ માયકાંગલું બની ગયેલું હોય, એવી સ્થિતિની અંદર મનમાં શું ચાલે? ખાલી કલ્પના કરો, ઇમેજિન. ખાલી કલ્પના કરો કે ભાઈ શરીર વાંકું ચાલતું હશે, ઘડપણ આવેલું હશે, આ ઘરડો વેલો રવાના થાય તો સારું એવું ઘરના લોકો ઈચ્છી રહેલા હશે. એના કારણે એમનો વ્યવહાર પણ ટોટલી બદલાઈ ગયેલો હશે. પાણીની તરસ લાગે ને પાણી માગો તો પણ કોઈ પાણી આપવા તૈયાર ન હોય. એવી સ્થિતિમાં તમે બંધ કરવાના કે નિર્જરા કરવાના, તમે છૂટવાના કે તમે કર્મની અંદર ફસાવાના? આવું સાંભળ્યા પછી, આવું સમજ્યા પછી હજી પણ ફસાવાના, એ જ આપણો અભિગમ. એ સ્વભાવ નથી, વિભાવ છે. તમે વિભાવને સ્વભાવ માનીને જીવન જીવી રહેલા. પાણી ઉકળતું હોય તો ગરમી એનો સ્વભાવ કહેવાય અશોકભાઈ? 2 કલાક 3 કલાક 5 કલાક સુધી તપેલું ગેસના ચૂલા ઉપર ગોઠવાયેલું હોય, બર્નર ચાલુ હોય, પાણી ઉકળતું દેખાય, ઉકળાટ ગરમી એનો સ્વભાવ છે. એ ઔપાધિક સ્વરૂપ છે. એ તપેલું તમે નીચે ઉતારો અને કલાક 2 કલાકનો સમય પસાર થાય અને જો જલ્દી તમારે ઠારવું હોય તો થાળીની અંદર એને પાથરી દો એટલે 5 કલાક અડધો કલાકમાં તો એકદમ ઠંડુ ગાર થઈ જશે. સમજાયું નહીં સમજાયું? આ ગેરસમજણનો ગેસ છે ને, એના ઉપર આપણે ચડી બેઠા છીએ. માટે અંદરમાં ઉકળાટ ઉકળાટ ને ઉકળાટ સતત અનુભવાય છે. એ વિભાવ છે, સ્વભાવ નથી. એ ઔપાધિક વસ્તુ છે. એ ગેરસમજણના ગેસ ઉપરથી આપણી જાતને નીચે ઉતારી લઈએ. પ્રતિકૂળ વ્યવહાર કરનારા મારા પાપ કર્મમાંથી મને છોડાવનારા છે. બસ આ સાચી સમજણ, એની થાળીની અંદર તમે પથરાઈ જાઓ, તમે ગોઠવાઈ જાઓ, તમે ફેલાઈ જાઓ, ઓટોમેટિક શીતળતાનો અનુભવ ભીતરમાં તમને થયા વિના નહીં રહે. આપણે આ ગેરસમજણ, આ મને હેરાન કરનાર છે, આ મને બદનામ કરનાર છે,
આ મારી યારે વાંકો ચાલે છે, બસ આ જ ગેરસમજણ એના ગેસ ઉપર ચડી બેઠા. ઉકળાટ સિવાય અનુભવ થાય શેનો? ઠંડકનો અનુભવ કરવો હોય એ ગેરસમજણના ગેસ ઉપરથી આપણી જાતને નીચે ઉતારી અને સાચી સમજણ ભગવાન મહાવીરને નજરની સામે રાખીએ. પ્રભુ, અહીંયા કષ્ટ ઓછા પડતા હતા તો અનાર્ય દેશની અંદર પહોંચી ગયા. શેના માટે ભરતભાઈ? પ્રતિકૂળ કર્મ, અનાર્ય દેશમાં શા માટે? પોતાના કર્મો બતાવે. અહીંયા મારા જેટલા મિત્રો છે એના કરતા ત્યાં મારા મિત્રો વધારે છે. સમજાય છે બરાબર ડાયભાઈ? અહીંયા જેટલા મારા મિત્રો, મિત્રનું કામ શું? સહાય કરવાનું. મિત્રનું કામ સહાય કરવાનું. અહીંયા ઉપસર્ગ દ્વારા મારા પાપને ખપાવવામાં સહાય કરનારા જેટલા હતા એના કરતા અનાર્ય દેશની અંદર મને પાપમાંથી છોડાવનારા, પાપને ખપાવવામાં સહાય કરનારા જીવો ઘણા બધા છે. એટલે મારા બેસ્ટ ફ્રેન્ડ છે એ તરીકેનો અભિગમ રાખીને ભગવાન મહાવીર મહારાજા અનાર્ય દેશની અંદર પધારે. જ્યાં ગામના પાદરે પહોંચે અનાર્ય લોકો પથરા મારવાનું કામ કરે. આ બાવો ક્યાં આવ્યો, આ મુંડિયો ક્યાં આવ્યો, આ આળસુ ક્યાં આવ્યો, આ અપસુકન ક્યાં થયું, અને પથરા મારવાનું કામ કરે, ગાડી કરવાનું કામ કરે, પોતાના શિકારી કૂતરા ભગવાન તરફ છોડવાનું કામ કરે. આવી સ્થિતિની અંદર ભગવાન હરખાતા. મારી પાપ કર્મની નિર્જરા રૂપી કમાણી કરવામાં આ બધા લોકો મને કેટલી સહાય કરેલા છે. બસ આ ભગવાન મહાવીર મહારાજાનો હું અનુયાયી છું. જૈન છું એનો મતલબ જીનનો અનુયાયી. એનું નામ જૈન. જીન એટલે જીનેશ્વર પરમાત્મા ભગવાન મહાવીર મહારાજા, એનો હું અનુયાયી છું. એનો અનુયાયી છું તો મને જેટલા પણ ઉપસર્ગ કરનારા, પરિસ આપનારા, પ્રતિકૂળ વ્યવહાર કરનારા મળે છે એ બધા મારા ઉપકારી છે, બેસ્ટ વેલ વિશર છે. આવા પ્રકારનો અભિગમ એના પ્રત્યે કેળવતા આવડે તો એવા સંયોગની અંદર આપણે ઝપાટા બંધ પાપ કર્મનો નિકાલ કરી મોક્ષના માર્ગે પૂરજોશમાં આગળ વધવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીએ. એટલે જગતમાં તમામે તમામ વ્યક્તિ મને મારા પાપમાંથી છોડાવનાર છે, મને સહાય કરનાર છે, મારા બેસ્ટ વેલ વિશર છે, બેસ્ટ ફ્રેન્ડ છે, મને મારા બેસ્ટ લિબરેટર છે. આ તરીકેનો અભિગમ જેટલો અંદરમાં દ્રઢ કરશું એ જ આપણી હોશિયારી ગણાશે, એ જ આપણી વિચક્ષણતા છે, એ જ આપણી બાહોશી છે. વધુ પડતા પૈસા કમાઈ લેવા એ હોશિયારી નથી. અનીતિ દ્વારા, ઊંધું ચત્તું ગોલમાલ ઘાલમેલ કરવા દ્વારા વધુ પડતા પૈસા કમાવા એ બેવકૂફી છે. ખોટા રસ્તે જઈને મેળવવાય. ખોટા રસ્તે જવા દ્વારા તમે ભવાંતરમાં ભિખારી થવાનું બુકિંગ કરાવી રહેલા છો. એ ભાન અંદરમાં આવતું નથી. બેભાન દશામાં તણાવવાનું કામ ચાલે છે. એટલે બેવકૂફી છે, હોશિયારી નથી. હોશિયારી એટલે આત્માની કમાણી, કર્મ નિર્જરાની કમાણી, શ્રેષ્ઠ કમાણી કરવાની અંદર આ બધા જીવો મને સહાય કરનારા છે, બધા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આવા પ્રકારની સમજણ કેળવીએ એનું નામ હોશિયારી છે. આવી હોશિયારી, આપણી આવડત, આપણી આવી વિચક્ષણતા, એના માધ્યમથી દુઃખ જેમ જેમ આવે તેમ તેમ અંદરમાં પ્રસન્નતાનો અનુભવ થતો જાય. દુઃખને અટકાવનારા, દુઃખમાંથી છોડાવનારા એ આપણને આપણા મિત્ર લાગે કે પાપમાંથી છોડાવનારા આપણને મિત્ર લાગે? જનકભાઈ, દુઃખમાંથી છોડાવે એ મિત્ર કે પાપમાંથી છોડાવે એ મિત્ર? એમ એટલે બહાર નીકળ્યા પછી તમે પેમેન્ટ માટે જાઓ ને પેમેન્ટ તમને ન મળે એટલે તમારું પાપ જે હતું એમાંથી તમને છોડાવે એટલો ભોગવટો થઈ ગયો પાપ કર્મનો, મિત્ર લાગે? પૂજ્યપાદ સંયમી શિરોમણી ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા વિદ્યાશાળામાં હતા અને બપોરના સમયે વાપરા પછી તાવની શરૂઆત.
શરીર પોતાનું થરથર ધ્રુજવા માંડ્યું. પોતે પાટ ઉપર દિવસના ટેકો ક્યારેય પણ લેવાનો નહીં, અને બીજા નંબરમાં દિવસે ક્યારેય પણ સૂવાનું નહીં. પણ શરીરમાં આવેલો તાવ એના કારણે થોડા આડા પડેલા હતા, પાટ ઉપર સહેજ આડા પડેલા હતા. અને પૂજ્ય નરરત્ન શ્રી મહારાજ સાહેબ ગોચરી વાપરીને આવી અને જોયું તો ગુરુદેવ સૂતેલા જેમ શરીર થરથર ધ્રુજી રહેલું છે. એટલે ખ્યાલ આવી ગયો કે ગુરુદેવને તાવ આવે છે. એટલે ધાબળા કબાટમાંથી કાઢીને પડીરણ કર્યું. પહેલાં પોતાની કામણી, ગુરુદેવની કામણી, પહેલાં આચાર્ય ભગવાનની કામણી એમને ઉડાડી, પોતાની કામણી ઉડાડી, પૂજ્ય રાજરત્ન મહારાજ એની પણ કામણી ઉડાડી. પણ હજી શરીર થરથર ધ્રુજી રહેલું છે. એટલે ધાબળાનું પડીરણ કરીને ધાબળો ઓઢાડવાનું કામ, એક ધાબળો ને 2 ધાબળા ઓઢાડ્યા અને શરીર ધ્રુજતું બંધ થઈ ગયું, સ્થિર થઈ ગયું. હા, ગુરુદેવની ભક્તિ કરવાનો લાભ મળ્યો. પૂજ્ય નરરત્ન શ્રી મહારાજ આવો વિચાર પોતાના મનમાં કરે છે, અને થોડી વાર થઈ ન થઈ અને પૂજ્ય ભદ્રંકર શ્રી મહારાજ સાહેબ હાથથી બધા ધાબળાને કામણી બધા કાઢવાનું કામ કરે. અલ્યા નરરત્ન, હા ગુરુદેવ, મથાણ ગામે કોણે ઉઠાડ્યા ધાબળા? કામડી કોણે ઉઠાડી? ગુરુદેવ, આપનું શરીર ધ્રુજતું હતું ને એટલે ઉઠાડવાનું. અલ્યા તું મારો દુશ્મન છે કે શિષ્ય છે? ભરતભાઈ, તું મારો દુશ્મન છે કે શિષ્ય છે? કે ગુરુદેવ આપને શરીર, અરે યાર, શરીર ધ્રુજતું તું, તાવ આવ્યો, એમાં તો મારી કર્મ નિર્જરાની ધમધોકાર કમાણી ચાલતી હતી. આ કર્મ નિર્જરાની મારી દુકાન, એમાં શટર પાડવાનું કામ, એને બંધ કરવાનું તું કામ કરે તો મારો દુશ્મન કહેવાય કે શિષ્ય કહેવાય? શું આ મહાપુરુષ, એની પાસે વિઝન, હોશિયારી, જે લખાય છે ને સદા હોશિયાર, આવી હોશિયારી 24 કલાક આત્મસાત કરનારા મહાપુરુષ, તાવની અંદર શરીર થરથર ધ્રુજતું હોય, પોતાનો શિષ્ય ભક્તિભાવથી 2-3 કામડી ઉડાડે પછી પણ શરીર ધ્રુજવાનું છોડે નહીં. એવી સ્થિતિમાં ધાબળા ઉઠાડે, એમાં પણ પોતે અનુકૂળતાની વચ્ચે કર્મ નિર્જરાની મારી દુકાન બંધ થઈ ગઈ, એના દર્શન કરી અને પોતાના શિષ્યને ખખડાવે છે. આવી હોશિયારી સાચું તો કેટલામાં ભવે આપણી પાસે આવશે? એ આપણી જાતને પૂછવાનું છે. આવી હોશિયારી નીરવભાઈ કેટલામાં ભવે? આ ભવમાં ભદ્રેશભાઈ વિચાર જ નથી આવતો. એટલે આ ભવમાં તો શક્ય નથી લાગતું. હવે નજીકના કેટલામાં ભવમાં, 3, 4, 5મા ભવે આવી હોશિયારી આપણી પાસે આવશે? બસ જો આ સમજણ હોય કે ભવિષ્ય ઉપર કોઈ પણ સાધનાને ગોઠવવાના બદલે અત્યારે જ, વર્તમાન કાળમાં, આજેની અત્યારે જ આ સમીકરણને મારે અમલમાં મૂકવું છે, સમીકરણનો મારે પ્રયોગ કરવો છે. આવી સાધનાના પ્રયોગ દ્વારા, આવી હોશિયારી દેખાડવા દ્વારા મારે કર્મ નિર્જરાની કમાણી કરવી છે. પૂજ્યપાદ ભદ્રંકર શ્રી મહારાજને માનવા એ જુદી વાત છે અશોકભાઈ, અને ભદ્રંકર શ્રી મહારાજ સાહેબનું માનવું ભોલાભાઈ એ આખી જુદી વસ્તુ છે. એમને માનવામાં તકલીફ કઈ નથી આપણને. એમનું માનવાની વાત આવે, એમના અભિપ્રાયનો સ્વીકાર કરવાની વાત આવે, એમનો અભિગમ અપનાવવાની વાત આવે, ત્યારે એમને માથે રાખવાની તૈયારી કેટલી આવે? એ વખતે એમને માથે રાખીએ કે મોહ રાજાને માથે રાખવાનું કામ. આપણી આ નબળી કડી છે. પહેલાં મારી વાત કરું છું, પછી તમારી વાત કરું છું. આપણે હોશિયારી, બસ કઈ રીતે દુઃખમાંથી છટકવું એના માટેની હોશિયારી રાખીએ છીએ. અહીંયા બતાવ્યું, બાધા પીડા નહીં કછું, આત્મ અનુભવ સા. શરીર પોતાનું થરથર ધ્રુજી રહેલું છે, એ સ્થિતિમાં પણ બાધા પીડા નહીં કછું, મને કશી તકલીફ નથી. બાધા એટલે હેરાન ગતિ, પરેશાન ગતિ મને બિલકુલ નથી, અને પીડા એટલે તાવ એ પણ મને બિલકુલ નથી. જે છે એ શરીરને છે, પાડોશીને છે, મને કશું નથી. આત્મ અનુભવ સાર. સાર એટલે શ્રેષ્ઠ એવો આત્માનો અનુભવ કરવામાં જે લીન બનેલા હોય એના માટે બાધા પીડા નહીં કછું. એને શરીરની તકલીફ
એ પોતાની તકલીફ લાગતી નથી, પોતાને કમાણીનો સરસ મજાનો અવસર આવેલો છે એવા પ્રકારની સમજણ ભીતરમાં ખીલી જાય અને એવા સંયોગની અંદર ઝપાટા બંધ મોક્ષ માર્ગે આગળ વધવાનું કામ કરે. બીજાને સાધનાના માર્ગે આગળ વધતા જોઈ, બીજાના આવા સમીકરણ સમજી અને એ સમીકરણને આપણે પણ સ્વીકારીએ એ આપણી હોશિયારી છે. અમારા બાલમુનિ મને વાત કરે કે ગુરુદેવ પર્યુષણ તો ઘણી વાર છે, લોજ વહેલો કેમ કરાવી લીધો આપણે? અને એમને વાત કરી મેં કે લોજ એ તો સંયમ જીવનનો શણગાર છે. મને પૂછે કઈ રીતે સંયમ જીવનનો શણગાર? કઈ રીતે? સંસારના તમારા શણગાર કરી હિરણભાઈ, તમારી શોભા વધારે, તમારી એટલે શરીરની, આ વ્યવહારની, બરાબર ને? શરીરની શોભા વધારે એને તમે શણગાર સમજો છો. તો આત્માની શોભા વધારે, સંયમની સલામતી અને સુરક્ષા વધારે, એ સંયમની શોભા કહેવાય. માથે લોચ કરાવેલો એટલે કોઈ વિજાતીય અને આપણું આકર્ષણ થાય નહીં. આપણને જોઈને કામ રાગ વગેરેના નબળા વિકલ્પો કોઈ પણ વિજાતીય વ્યક્તિના મનમાં ઊભા ન થાય. એ આપણા સંયમની સલામતી, આપણા સંયમની સુરક્ષા, આપણા સંયમની શોભાનો વધારો કહેવાય. આ વાત બાલમુનિને મેં કીધી તો ગુરુદેવ એકલા શણગાર તમારે જ કરવાનો? એમ મને પણ શણગાર કરવો છે, મને પણ સંયમનો શણગાર. અને ગઈકાલે અત્યંત આગ્રહ કરી અને સવારના પોરમાં દેરાસરથી અમે આવ્યા. ગુરુદેવ મારે આજે લોચ કરવો જ છે, આજે જ કરવો છે. સંયમનો શણગાર વહેલો મને મળે એવો વાસક્ષેપ નાખી આપો, લોચ આજે જ કરાવી લઉં. અને ગઈકાલે મર્દાનગી પૂર્વક સવારના પોરમાં લોચ કરવા માટે પોતાની હોશિયારી, પોતાની આવડત, પોતાની સમજણને કામે લગાડવાનું કામ. જીવનમાં સૌ પ્રથમ વખતનો લોચ, માત્ર 14 વર્ષની ઉંમરે લોચ. દીક્ષાના 6 મહિનાના પર્યાયમાં 6 તો વર્ધમાન તપની ઓળી કરી, 8, 9, 10, 11, 12 ને 13 આટલી 6 ઓળી 6 મહિનાની અંદર. અને લોચના દિવસે આમ જોને કોની પાસે મેહુલભાઈ ખાલી આમ કલ્પના કરો કે તમે દીક્ષા લીધેલી હોય, લોચનો દિવસ આવે, લોચના દિવસે પચખાણ તમારે શું હોય? હું પૂછું છું મેહુલભાઈને, જવાબ પ્રકાશભાઈ કે સાહેબ મને દીક્ષા આવે તો મારી તો નૌકાશી સમજજો તમે. એકાશનું બેસનું એની વાત ના કરશો. એના બદલે બાલ મુનિએ લોચ કરાવી અને એકાશનાનું પચખાણ, એકાશના દ્વારા લોચના દિવસે પણ એકાશનું મારે બેસણું કરવું નથી. પચખાણ મેં એમને સવારના બેસણાનું આપ્યું. પચખાણ આજ્ઞા ગુરુનામ અવિચારણીય, ગુરુની આજ્ઞામાં કોઈ વિચાર મારે કરાય નહીં. ગુરુદેવ એકાશનું ફાવશે, એક વખત બોલ્યા, મીંદુ ના આજે બેસણું કરો. સારું તહતથી બેસણાનું પચખાણ દેરાસરમાં લીધું અને લોચ પછી મને કે ગુરુદેવ એકાશનું ફાવશે, વાંધો નહીં આવે. હવે કીધું લોચ છે આજે. ગુરુદેવ લોચ તો પતી ગયો ને, હવે ક્યાં લોચ છે? લોચ તો પતી ગયો, વાપરવાના સમય હવે લોચ ક્યાં છે? વાંધો નહીં આવે. આ હોશિયારી સમજે જ ને? બરાબર. કર્મને છેતરવાની હોશિયારી. તમારી પાસે હોશિયારી છે ખરી નવીનભાઈ? ગ્રાહકને છેતરવાની હોશિયારી. આપણને જો કર્મને છેતરવાની હોશિયારી આવી જાય, એવી બાહોશી આવી જાય તો બેડો પાર થતા વાર લાગે નહીં. આ કર્મને છેતરવાની કળા, એનું નામ અધ્યાત્મ વિજ્ઞાન. સમજાય ભોળાભાઈ? બરાબર. ડાયરીમાં લખી રાખો. બરાબર. હા, કર્મને છેતરવાનું વિજ્ઞાન, કર્મને છેતરવાની કળા, એનું નામ અધ્યાત્મ વિજ્ઞાન છે. અત્યાર સુધી આપણે લોકોને છેતરી અને આપણી જાતને છેતરવાની અંદર અટવાતા હતા. હવે આપણે કર્મને છેતરવાની કળા શીખી લઈએ. લોચ પતી ગયો, હવે એકાશનું બેસનું કંઈ ફરક પડે એમ નથી. તો પછી આજે એકાશનું કરું. આટલા દિવસથી દીક્ષા પછી દર મહિને મિનિમમ 25 એકાશના કરવા, એવો જેમણે અભિગ્રહ કરેલો છે એવા બાલમુનિની વાત કરું છું. પ્રકાશભાઈ દીક્ષા વખતે આ અભિગ્રહ, એમને તો કાયમ માટે એકાશનો અભિગ્રહ માગ્યો હતો. મેં એમને અભિગ્રહ 5 વર્ષનો આપ્યો
અને 5 વર્ષમાં પણ મહિનામાં 25 એકાસના કરવાના, 5 બેસણાની તમારે છૂટ. આટલી મારા તરફથી મેં છૂટ આપી. એમની ભાવના તો કાયમ માટે એકાસના કરવા છે. 14 વર્ષની ઉંમરે આ ભાવ ક્યાંથી જાગૃત થાય? પૂર્વ ભવની સાધક ચેતના અંદરમાં પડેલી હોય એને જાગૃત કરવાનું કામ, એને પ્રદીપ્ત અને પ્રજ્વલિત કરવાનું કામ જે કરે એ અધ્યાત્મ જગતનો હોશિયાર સાધક છે. અને આ પૂર્વભવની સાધના, પૂર્વભવની સાધક ચેતના એને જાગૃત કરી અને મહિનામાં 25 દિવસ ઓછામાં ઓછા એકાસના કરવા અને બાકીના 5 બેસણા એ પણ મારો આગ્રહ હોય, લાંબા વિહાર વગેરે હોય એવા અવસરે. બાકી વૈશાખ મહિનાનો વિહાર અમે કચ્છથી કરીને અહીંયા આવ્યા. વૈશાખ મહિનામાં એક પણ બેસણું એમણે કરેલું નથી. એક એકાસના કરેલા છે. અહીંયા આવ્યા ગુરુદેવ હવે સ્થિરતા છે, આપ રજા આપો તો પ્રવેશનું આંબેલ તો કરેલું જ છે ને, તો ઓળી થઈ જશે. એક આંબેલ ઓછું થશે મારે 13મી ઓળીની અંદર, 12મી ઓળીની અંદર. સમજાય છે? આ ગુરુને પણ સમજાવવાની કળા અને એના દ્વારા સાધના માર્ગે મારે આગળ વધવું છે. પ્રવેશનું તો આંબેલ કરેલું જ છે, તો હવે 12મી ઓળીમાં હવે 11 આંબેલ જ બાકી રહ્યા. બાકી 12મી ઓળી ફરીથી કરીશ ત્યારે 12 કરવા પડશે. અનુકૂળતા છે. આપ રજા આપો. આ હોશિયારી આપણા કર્મને છેતરવાની કળા સ્વરૂપે આવે. મારે બંધાવવું નથી, રાગ વગેરેના નિમિત્તોની અંદર ફસાવું નથી, મોહ રાજાના પ્રલોભનો એની અંદર મારે અટવાવું નથી. આવી હોશિયારી જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે આત્મ અનુભવ સાર, દેહ ભિન્ન આત્માનો અનુભવ, શ્રેષ્ઠ કક્ષાનો અનુભવ કરવાની આપણી પાત્રતા ભીતરમાં ખીલતી જાય અને એના રિફ્લેક્શન તરીકે બાધા પીડા નહીં કશું. આત્માના અનુભવમાં લીન બને એનું રિફ્લેક્શન શું? તો કે એને દેહ દુઃખનો અનુભવ બિલકુલ થાય નહીં. પીડા હોય કે દર્દ હોય એનો અનુભવ કરવામાંથી છૂટી અને આત્માના અનુભવની અંદર લીન બની જાય અને એના માધ્યમથી મોક્ષ માર્ગે પુરુપાઠ વિકાસ સાધવામાં ગોઠવાઈ જાય. આનું નામ જ્ઞાન કળા છે. આનું નામ જ્ઞાન રસાયણ છે. અને આવું રસાયણ આવી જાય, રસાયણ સમજી ગયા ને? દવા જે હોય એની અંદર પણ રસાયણ બહુ ઊંચી કક્ષાનો ઉપાય કહેવાય. દર્દને ઝપાટા બંધ રવાના કરવા માટે રસાયણ પારામાંથી બનાવવામાં આવે. સુવર્ણ ભસ્મ, હીરા ભસ્મ વગેરેમાંથી બનાવવામાં આવે. એ રસાયણ કહેવાય. ઝપાટા બંધ દર્દમાંથી છુટકારો કરાવી આપે. કાષ્ટ ઔષધિ એ લાંબા સમયે દર્દમાંથી છોડાવે. અને રસાયણ ઔષધિ એ ઝપાટા બંધ દર્દમાંથી આપણો છુટકારો કરાવી આપે. તો જ્ઞાન રસાયણ. જ્ઞાન એટલે કે હું શરીર નથી, હું આત્મા છું. શરીર ઉપર જેટલી તકલીફ આવે એટલી મારા આત્માને કર્મ નિર્જરાની કમાણી વધારે છે. મને યાદ છે દીક્ષાનું બીજું વર્ષ વાલકેશ્વર એરિયાની અંદર અમે હતા. પૂજ્યપાદ વિમલસેન મહારાજ સાહેબ ઉપાધ્યાય અને પૂજ્ય પન્યાસ પવર જયસોમ વિજયજી મહારાજ સાહેબ, એ બંને મહાપુરુષોનો ઘણી પદવીનો પ્રસંગ. વાલકેશ્વર ચંદનબાલા એરિયામાં રહેલા અને ગોચરી માટે બપોરના સમયે દૂરના ઘરોમાં જવાનું થાય. ગોચરી ઓરી અને હું આવ્યો. દાદા ગુરુદેવ ભૂલમાનું સુરેશ્વરજી મહારાજા એમની પાસે ગોચરી આલોવાનું કામ કરતો હતો. અને એ વખતે ગુરુદેવે એક નાનકડો પ્રશ્ન પૂછ્યો. પગ બળતા હતા? હા ગુરુદેવ, પગ બળતા હતા. વૈશાખ મહિનો છે ને, ઉનાળો છે, એટલે ડામરના પાછા રોડ હોય, એટલે રોડ ઉપરથી પસાર થઈએ, ઘરમાં જઈએ તો પ્રશ્ન ના આવે. રોડ ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે પગ બળે ને છેલ્લે ગોચરી ઓરી દૂરના ઘરથી વચ્ચે ક્યાંય હોલ્ટ કરવાનો ન હોય, સીધા ઉપાસરે આવવાનું હોય, ત્યારે થોડી ગરમી વિશેષ લાગે. ને દાદા ગુરુદેવશ્રીએ પ્રશ્ન કર્યો. એ વખતે શું વિચારતો? સીધો કાઉન્ટર ક્વેશ્ચન. એ વખતે શું વિચારતો હતો? વિચાર તો કે મને બહુ ખ્યાલ નથી આવતો, પણ છાંયો આવતો હોય તો છાયા પાસે થોડો ધીમે ચાલુ અને તડકો હોય ત્યાં થોડો ફાસ્ટ ચાલુ. અને એ વખતે દાદા ગુરુદેવ મને વાત કહી, યશો વિજય, આ કાયરતા કહેવાય.
શું મહાપુરુષો શિષ્યનું ઘડતર કરતા હોય છે? યશો વિજય, આ કાયરતા કહેવાય. તો ગુરુદેવ, ઉનાળો છે, એકદમ પગ બળતા હોય અને સહન શક્તિની બહાર જાય ત્યારે થોડો ઝડપથી હાલવું પડે, અને એ વખતે તારે વિચારવાનું, પગ તું બળે એ મારા કર્મ બળે. આ સમીકરણ મને શીખડાવવાનું કામ દાદા ગુરુદેવશ્રીએ બીજા વર્ષે કર્યું. પગ તું બળે એ મારા કર્મ બળે છે. આ હોશિયારી, કર્મને છેતરવાની કળા પોતાના શિષ્યોને પણ સદગુરુ શીખડાવતા હોય કે મારે આ પાપમાંથી છૂટવું છે, તો પાપમાંથી છૂટવાનો રસ્તો એક જ છે. જે શરીરની મમતાને મૂર્છાના કારણે બેસુમાર પાપ કરેલા છે, ઢગલાબંધ પાપના માર્ગે ઉપાયો આચરેલા છે, એ બધાનું પ્રાયશ્ચિત આ શરીર ઉપર જેવી તકલીફ આવે ત્યારે શરીરને કહેવાનું કે તારી તકલીફની અંદર મારે જલસા છે. જેટલા તને પ્રોબ્લેમ વધારે એટલી મારી સમાધિ ચડિયાતી, મારો આનંદ ચડિયાતો. તું જેટલો બળે એટલા મારા પાપ કર્મ બળે, એટલો પાપમાંથી મારો છુટકારો થાય, મારો આત્મા હળવો ફૂલ બનતો જાય. આવા પ્રકારની કળા એ જ્ઞાન રસાયણ છે. અને એ જ વાત 89મી ગાથામાં કહે છે કે જ્ઞાન રસાયણ પાય કે મીટ ગઈ પૂતગલ આશ. હવે છાંયો ક્યાં આવે એવી પૂતગલની આશા અંદરમાંથી મટી જાય. કારણ કે પગ બળે મારા કર્મ બળી રહેલા છે, તો મારે તો જલસા છે. કર્મ નિર્જરાના માધ્યમથી મારી કમાણીમાં વધારો થાય. તો કમાણી દેખાતી હોય ત્યારે દુઃખનો અનુભવ કેટલો. કમલેશભાઈ, કાઉન્ટર ઉપર 5 કલાકના બદલે 7 કલાક ઊભા રહેવાનું આવે, સિઝન ચાલતી હોય ત્યારે આમ ભૂખ કેટલી લાગે, થાક કેટલો લાગે, તરસ કેટલી લાગે? બિલકુલ નહીં. કેમ? કારણ શું પ્રકાશ? તમને કમાણી દેખાય, ગલ્લો ભરાય છે, પ્રોફિટ થાય છે, એ ઇનકમિંગ ઉપર તમારી નજર હોવાના કારણે તમને ભૂખ, તરસ, થાક બધું ભૂલાઈ જાય છે. બસ ગુરુદેવ આ જ કળા શીખડાવતા કે પગ બળે મારા કર્મ બળી રહેલા છે, કર્મ નિર્જરાની કમાણી થઈ રહેલી છે, પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થઈ રહેલો છે. ધર્મની બેંકમાં, મારા ખાતામાં પુણ્યાનુબંધી પુણ્ય જમા થઈ રહેલ છે. એના ઉપર નજર મંડાયેલી હોય તો વર્તમાન કાળની પીડા દેખાય નહીં, અને ભવિષ્યની અંદર પૂતગલનું સુખ મળે એવા પ્રકારની આશા એ પણ ઉગી શકે નહીં. એટલે મીટ ગઈ પૂતગલ આશ. જ્ઞાન રસાયણ પાય કે એટલે પીને જ્ઞાન રસાયણનું પાન કરવાના માધ્યમથી મીટ ગઈ પૂતગલ આશ. આ રોગ છે. પૂતગલની આશા એ અનાદિકાળનો રોગ છે. અનુકૂળ ભોજનના મન ભાવન દ્રવ્યો મળે, ભાણાની અંદર ગોઠવાય તો હું સુખી, સારા કપડાં પહેરવા મળે તો હું સુખી, મારી વાવાને પ્રશંસા થાય તો હું સુખી. આ બધી પૂતગલની આશ, પૂતગલની અભિલાષા, પૂતગલના મનોરથો, પૂતગલના બધા સોનેરી સપના એ અનાદિકાળનો આપણો રોગ છે. કેન્સર કરતાં પણ ખતરનાક રોગ હોય તો એ પૂતગલની આશા છે. અને એ પૂતગલની આશા એ સંસારનું એન્જિન છે. સંસારની ગાડીને 84 લાખ યોનિની દિશામાં ફૂલ સ્પીડમાં આગળ ધપાવનારું કોઈ એન્જિન હોય તો એ આશા નામનું એન્જિન છે, ઈચ્છા નામનું એન્જિન છે. એ પૂતગલની ઈચ્છા એ અનાદિકાળનો આપણો ચેપી રોગ. સંસારની ગાડીને ફૂલ સ્પીડમાં 84 લાખ યોનિના ચક્કર તરફ દોડાવનાર પાવરફુલ એન્જિન હોય તો આ પૂતગલની આશા છે. સંસારનો મૂળભૂત કોઈ ડ્રાઇવિંગ ફોર્સ હોય તો આ પૂતગલની આશા છે, પૂતગલની અપેક્ષા છે. પૂતગલના સપના એ બધા સંસારનો ડ્રાઇવિંગ ફોર્સ. તમે ધૂમ તડકે પેમેન્ટ લેવા માટે ઉનાળામાં જતા હો, તડકો કઈ રીતે સહન થાય? મેહુલભાઈ, સહન કઈ રીતે? તમને દોડાવે છે,
ધૂમ તડકો હોય ઉનાળાનો 3 વાગ્યાનો, ઓલાએ કીધું કે હું 3:30 અમદાવાદ છોડીને જવાનું, તમારા 5 લાખ લઈ હોય તો લઈ જજો, બાકી મહિના પછી આવીશ. નલભાઈ તડકો લાગે કે ના લાગે? વાત એટલી જ પૂછું. તડકો ન લાગે. આ ડ્રાઇવિંગ ફોર્સ કયો છે એમ પૂછું છું. દીક્ષા લઈને આ ખાલી યાદ રાખ, દીક્ષા લીધા પછી તડકાની અંદર દૂરના ઘરમાં જવાનું હોય તો પુણ્યાનુબંધી, પુણ્યની કમાણી, કર્મ નિર્જરાની કમાણી મને થઈ રહેલી છે એવું યાદ રાખવા દ્વારા દીક્ષા કદાચ જોને તોની ભાષામાં આ ભવમાં કે પરભવમાં જ્યારે તમે દીક્ષા જીવનમાં ગોઠવાવ ત્યારે મારે આ પૈસાની કમાણીને ક્યાંય ટક્કર મારે એવી કર્મ નિર્જરાની કમાણી થઈ રહેલી છે એવા પ્રકારના ભાવથી દૂરના ઘરમાં ગોચરી જવા માટે નિર્દોષ ભિક્ષા ચર્યા માટેનો ઉત્સાહને ઉમંગ એને આસમાને પહોંચાડવાનું પરાક્રમ હું કરીશ. કારણ કે તડકાને સહન કરવામાં વાંધો નથી. જો કમાણી દેખાતી હોય તો બસ કમાણી તમને સંસારની દેખાય છે એની જગ્યાએ આત્માની કમાણી દેખાવા માંડે, કર્મ નિર્જરાની કમાણી દેખાવા માંડે. આ પૂતગલની આશારૂપી આ ડ્રાઇવિંગ ફોર્સ એ અંદરનો સંસારની અંદર તમને દોડાવે છે. એની જગ્યાએ અધ્યાત્મ માર્ગનો ફોર્સ એટલે કર્મ નિર્જરા કમાણી, એના ઉપરની તમારી દ્રષ્ટિ ગોઠવાયેલી હોય એ અધ્યાત્મ માર્ગનો ડ્રાઇવિંગ ફોર્સ છે. અને આ ફોર્સ જેટલો આપણી પાસે હોય એટલો અધ્યાત્મ માર્ગ ઝડપથી આપણો કપાતો જાય. આપણી ઈચ્છા એક જ હોય, મોક્ષ માર્ગ આપણો વહેલી તકે પરિપૂર્ણ થાય અને અનંતા સિદ્ધોના પરિવારની અંદર સામેલ થઈ જઈએ. મોક્ષ માર્ગ વહેલી તકે પરિપૂર્ણ ક્યારે થાય? જેટલી કર્મની નિજરા વધુ પ્રમાણમાં થતી જાય એટલો મોક્ષ માર્ગ ઝડપથી આપણો પૂર્ણ થતો જાય, મોક્ષ માર્ગ કપાતો જાય, મંજિલની નજીક આપણે આવતા જઈએ. અને એના માટેનું આ જ્ઞાન રસાયણ પાયકે મીટ ગઈ પૂતગલ આશ. જ્ઞાનરૂપી રસાયણ, સમ્યક જ્ઞાન, સમ્યક સમજણ બધા મને પાપથી છોડાવનારા જીવો છે. જે કોઈ સંયોગો ઊભા થાય છે, 11મા નંબરનું સમીકરણ સમાધિનું સૂત્ર 11મા નંબરનું કહ્યું તો કે મારી સાથે જે થાય છે તે મારા સારા માટે જ થાય છે. આ 11મા નંબરનું સમીકરણ બરાબર સમાધિનું સૂત્ર આત્મસાત કરી લઈએ. મારી સાથે જે કંઈ પણ થાય છે એ મારા સારા માટે જ છે. આવા પ્રકારનું સમીકરણ જેની પાસે હોય, કર્મ સત્તાની તાકાત નથી કે એને દુઃખી કરી શકે. દુઃખી એને જ કરે મારી ઈચ્છા મુજબ, મારી ભાવના મુજબ, મારા પ્લાનિંગ મુજબ આજુબાજુના સર્કમસ્ટન્સીસનું નિર્માણ થવું જોઈએ. મારી આસપાસના સંયોગો મારી ધારણાથી વિપરીત બિલકુલ ન હોવા જોઈએ. આવું જે અંદરમાં પકડી રાખે એ સંકલેશની ભઠ્ઠીમાં શેકાય રાખે. કારણ કે પુણ્ય બહુ લિમિટેડ છે. પુણ્ય સાવ સકોરા જેટલું સાંકડું. અને નંબર 2, તમારી ઈચ્છા, તમારી આશા, તમારી અભિપ્સા, તમારા મનોરથો એ ચિક્કાર લંબાતા છે. એક અપેક્ષાએ વાત કહું તો તમારી ઈચ્છા શક્તિ એ સમ્રાટ જેવી છે. સમ્રાટ સિકંદરને પણ શરમાવે એવી તમારી ઈચ્છા શક્તિ છે. અને પુણ્ય શક્તિ ભિખારી જેવી છે. રિઝલ્ટ શું આવે? ભોલાભાઈ, સંકલેશની ભઠ્ઠીમાં શેકાવા સિવાય, સળગવા સિવાય, દાઝવા સિવાય, બળવા સિવાય બીજું રિઝલ્ટ શું આવી શકે? શું રિઝલ્ટ આવે? ઈચ્છા શક્તિ સમ્રાટ સિકંદરને ટક્કર મારે એવી. આ જોઈએ ને તે જોઈએ, ટીવી જોતા જોતા વચ્ચે જે કંઈ એડવર્ટાઇઝમાં દેખાય આ ચીજ આપણા ઘરમાં નથી, આપણે લાવો. આપણા ઘરમાં જોઈએ. ઈચ્છા શક્તિ સમ્રાટને ટક્કર મારે એવી, પુણ્ય શક્તિ ભિખારી જેવી. શું રિઝલ્ટ શું આવે? એટલે બાળનાર કોણ? પ્રશ્ન આટલો જ છે. બસ એ જો સમજાઈ જાય, બાળનાર, મને બાળનાર કોણ છે? મેં વધુ પડતી ઊભી કરેલી ઈચ્છાઓ એ જ મને બાળવાનું કામ કરે છે. મતલબ ઈચ્છા ઊભી કરનાર હું, એટલે મને બાળનાર હું પોતે છું. મને દુઃખી કરનાર બીજું કોઈ નથી. મને દુઃખી કરનાર હું પોતે છું.
આટલું જો સમજાઈ જાય તો જ્ઞાન રસાયણ પાય કે મીટ ગઈ પૂતગલ આશ, પૂતગલની બધી આશાઓ સમાપ્ત થઈ જાય. આની પાસેથી આ મળશે, પત્ની પાસેથી આવું સુખ મળશે, દીકરા પાસેથી આવો આવકાર મળશે, પાર્ટનર જે બિઝનેસની અંદર છે એના દ્વારા મારી સાથે આ પ્રકારનો બિહેવિયર થશે. આ બધી જે કંઈ પૂતગલની આશા રાખતા જઈએ તેમ તેમ દુઃખી થવાની આમંત્રણ પત્રિકા લખતા જઈએ છીએ. મારી સાથે જે કંઈ થાય છે તે મારા સારામાં. પૂજ્યપાદ ભદ્રશ્રીશ્વરજી મહારાજ સાહેબ, આંખનું ઓપરેશન કરાવવાનો અવસર આવ્યો. બંને આંખનું ઓપરેશન અઠવાડિયા પછી પાટા છોડવામાં આવશે. ડૉક્ટરે આપેલી સૂચના. અઠવાડિયાના બદલે 10-12 દિવસ પૂરા થઈ ગયા એવું ખ્યાલમાં આવે છે. અને ભદ્રશ્રી મહારાજ સાહેબ વાત અલ્યા ઓમકાર, આ પાટા ક્યારે છોડવાના છે? ડૉક્ટરે એક્સક્યુઝ મી, મારી ભૂલ થઈ ગઈ, હવે આ ઓપરેશન સક્સેસ થાય એવી શક્યતા નથી, ઓપરેશન ફેલ ગયેલું છે. હવે આ મહાપુરુષ ક્યારેય પણ આંખ ખોલી અને જોઈ શકશે નહીં. આવું ડૉક્ટરે ઓમકાર સુરીશ્વરજી મહારાજા એમને વાત કરેલી હતી. અને પૂજ્યપાદ ભદ્રશ્રી મહારાજ સાહેબ 12-13 દિવસ પછી, 10 દિવસની પાટા ખોલવાના, 12-13 દિવસથી અલ્યા ઓમકાર, આ પાટા ક્યારે ખોલવાના? અને ગુરુદેવ એવું છે ને, ડૉક્ટર તો એકદમ હોશિયાર હતા. આ ભૂમિકા બાંધવાનું કામ પૂજ્યપાદ ઓમકાર સુરીશ્વરજી મહારાજા કરે છે. ભૂમિકા બાંધવામાં બાહોશ હતા મહાપુરુષ. કોઈ પણ વાતની રજૂઆત એવી અદ્ભુત ભૂમિકા સાથે કરે કે સામેની વ્યક્તિને સ્વીકાર કર્યા સિવાય છૂટકો નહીં. અને એ કળાનો ઉપયોગ સ્વપરની સમાધિ માટે અને શ્રી સંઘની એકતા માટે એમણે આ શક્તિનો ઉપયોગ કરેલો છે. અને એનું સાક્ષી હોય તો 2044નું આ જ પંકજ સોસાયટીની અંદર સમસ્ત શ્રમણ સંઘનું થયેલું સફળ સંમેલન, અને એના એક સફળ સુકાની તરીકે શિર છત્ર તરીકે પૂજ્યપાદ રામસુરી મહારાજ ઢેલાવાડા, અને એના સુકાની તરીકે સારથી તરીકે કહેવાય તો પૂજ્યપાદ ઓમકાર સુરીશ્વરજી મહારાજા. અને એ કેવી બાહોશી પૂર્વક સંમેલનને સફળતાપૂર્વક પાર પાડવાનું કામ કર્યું. એ બધા પ્રસંગો આજથી 25 વર્ષ પહેલાં અહીંયા હું ચોમાસું હતો ત્યારે ભરતભાઈ અવારનવાર મારી પાસે આવીને વાત કરતા હતા. રાતના સમયે પ્રતિક્રમણ પછી આવતીકાલનો આ પ્લાન, ભરતભાઈ બરાબર ને, આવતીકાલનો આ પ્લાન, આ રીતે આપણે શ્રી સંઘનું સંમેલન, સમણ સંમેલન એને આપણે આગળ ધપાવવાનું છે. બધાની એકતા, બધાની સંમતિપૂર્વક, બધાનો સદભાવ જળવાઈ રહે એ રીતે આ સંમેલનને આગળ ધપાવવું છે. એવા એ મહાપુરુષ અને ગુરુ મહારાજ વાત કરે છે, અલ્યા ઓમકાર, આ ફાટા ક્યારે ખોલવા? ગુરુદેવ ડૉક્ટર તો છે ને ખૂબ હોશિયાર હતા, ભૂમિકા બાંધે છે. અને એ વખતે પૂજ્ય ભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ વાત કરે એટલે તારે એમ જ કેવું જ ને કે હવે હું બેમાંથી એકે આંખે ક્યારેય નથી જોઈ શકવાનું. સીધું ચોથું સ્ટેપ જે ઓમકાર સુરીમાં બોલવા માંગતા હતા એ પહેલા જ સ્ટેપે ભદ્ર સુરીશ્વરજી મહારાજે રજૂઆત કરી દીધી. એટલે તારે આમ જ કેવું જ કે આ બંને આંખે હવે હું ક્યારેય જોઈ નહીં શકું. જ્યારે મારે એ જ વાત ચોથા સ્ટેપે કહેવાની છે ને, ગુરુદેવ પોતે પોતાના મોઢે બોલે છે, હાજી ગુરુદેવ, હકીકત એ જ છે. અલ્યા ઓમકાર, ચિંતા ના કર. કોણ કોને આશ્વાસન આપે છે ભદ્રેશભાઈ? કોણ કોને આશ્વાસન આપે? અલ્યા ઓમકાર, તું ચિંતા ના કર. ખુલ્લી આંખે જ્ઞાનનો અભ્યાસ ઘણો કર્યો, હવે બંધ આંખે ધ્યાનનો અભ્યાસ કરવા માટેની ઉજળી તક પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલી છે. ઓમકાર, તું ચિંતા ના કર. શું આ ગુરુદેવ એમના મોઢામાંથી નીકળતા અદ્ભુત ખુમારી ભરેલા શબ્દો, સાત્વિક શબ્દો, સંસારનો જાણે કે અગ્નિ સંસ્કાર પૂરેપૂરો થઈ જાય. કદાચ 25-50 ભવ બાકી હોય
પણ આ ખુમારીના કારણે બધા ભવોનો અગ્નિ સંસ્કાર થઈ જાય, એક કે બે ભવ બાકી રહે અને સિદ્ધોના પરિવારની અંદર સામેલ થવાનું બુકિંગ આ ભવની અંદર કરાવી લે. શરીર પડે એની પહેલા આવી સાધના જ્ઞાન રસાયણ પાય કે મીટ ગઈ પૂતગલ આશ. જ્ઞાનનું રસાયણ પ્રાપ્ત થઈ ગયું. મારી સાથે જે કંઈ થાય છે એ મારા સારા માટે થાય છે. બંને આંખ ગઈ એ પણ સારા માટે, અને બંને આંખ હતી એ પણ સારા માટે. આંખ હતી ત્યાંથી જ્ઞાનનો અભ્યાસ, અને આંખ ગઈ તો હવે ધ્યાનનો અભ્યાસ. મને પ્રભુએ પ્રમોશન આપ્યું. ભરતભાઈ, પ્રભુએ પ્રમોશન આપવાનું કામ કર્યું. જ્ઞાન કરતા ધ્યાન શું કહેવાય નરેન્દ્રભાઈ? અપર સ્ટેપ, લોઅર સ્ટેપ નથી, અપર ઊંચું સ્ટેપ છે. હું અત્યાર સુધી જ્ઞાનના અભ્યાસમાં જ ગોઠવાયેલો હતો. પ્રભુએ મને પ્રમોશન આપ્યું, ધ્યાન ખંડમાં મને પ્રવેશ કરાવ્યો. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી પરમાત્મા તરફ પહોંચાડવાનું કામ પૂજ્યપાદ ભદ્ર સુરીશ્વરજી મહારાજ કરે. આ જ્ઞાન રસાયણ કોને કહેવાય? તમારા તો ખાલી ચશ્મા ચોરાઈ ગયા હોય ને અશોકભાઈ, ચશ્મા ચોરાઈ ગયા હોય તોય તમે ઊંચા નીચા થઈ જાઓ. અહીંયા તો બંને આંખ ગયેલી છે, ચશ્માની વાત નથી. સમૂળગી બંને આંખ કાયમ માટે ગયેલી છે, છતાં પણ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું પરમ સૌભાગ્ય પૂજ્ય ભદ્ર સુરીશ્વરજી મહારાજ માણી રહેલા છે. આપણે આપણી જાતને પૂછીએ, આપણે કેટલામાં ભવે આવી ભૂમિકાએ ગોઠવાશું? તમારા ચપ્પલ ચોરાઈ જાય, કપડાં ચોરાઈ જાય, ચશ્માની ફ્રેમ ચોરાઈ જાય તોય તમે ઊંચા નીચા થઈ જાઓ. અને આ મહાપુરુષ બંને આંખ જવા છતાં પણ ખુમારીની અંદર, પ્રસન્નતાની અંદર, સમાધિની અંદર જરાય પણ સમાધિના કિલ્લાની એક કાંકરી કર્મ સત્તા ખેરવી શકે નહીં. કારણ કે ધ્યાનના માધ્યમથી આત્માના સુખનો અનુભવ કરવાનું સૌભાગ્ય મારી નજીક આવી રહેલું છે. કારણ કે આત્માનું સુખ કેવું? અચલ અખંડ સુખ મેરમું પૂર્ણાનંદ પ્રકાશ. અત્યાર સુધી અચલ એવું આત્માનું સુખ એનો અનુભવ નથી થયો. બંધ આંખે ધ્યાનનો અભ્યાસ કરવા દ્વારા મારે અચલ સુખ આત્માનું જે ચલાયમાન થાય નહીં એવું આત્માનું સુખ મારે પ્રાપ્ત કરવું છે. એમાં રમણતા મારે કરવી છે. સંસારના દરેક સુખ એ ચલાયમાન સુખ છે. તમે પહેલી તારીખે ડ્રેસ, સાડલો કે દાગીના આપો તો વાતાવરણ તમારા ઘરનું પ્રસન્ન જોવા મળે. અને જો કશું તમે 6 મહિનામાં લાવીને ના આપ્યું તો વાતાવરણ ઘરનું ડિસ્ટર્બ થતા વાર લાગે નહીં. એટલે બધા સંસારના તમારા સુખ દયાભાઈ એ ચલાયમાન સુખ છે. આત્માનું સુખ એ અચલ સુખ છે. બીજા અર્થમાં સંસારના બધા સુખ એ ચલિત સુખ છે. ચલિત સમજી ગયા ને? આપણે ત્યાં આવે છે વાત ભક્ષ અને અભક્ષની વાત. 15 દિવસનો કાળ ચોમાસાની અંદર મીઠાઈ વગેરેનો, ફરસાણ વગેરે સૂકું તળેલું હોય એ બધાનો કાળ 15 દિવસનો. 15 દિવસના બદલે થોડો સમય વધારે રહે, ભેજનું વાતાવરણ વધારે હોય, શું થાય? ચલિત રસ થઈ જાય, કોવાઈ જાય. અને તમે ચાખો ને, હજી 15 દિવસ પૂરા ન થયા હોય તો પણ એ ચલિત રસ એટલે કે સ્વાદ એનો બેસ્વાદ બની જાય. તમે એને ચાખવા જાઓ પણ એમાં ખટાશનો અનુભવ થાય, ફરસાણ ખાટા લાગવા માંડે, બેસ્વાદ લાગવા માંડે. શું કહેવાય? ચલિત રસ કહેવાય. શું કહેવાય નરેન્દ્રભાઈ? ચલિત રસ નામનું એ અભક્ષ્ય છે. સંસારના તમામ સુખ એ ચલિત રસ જેવા છે, અભક્ષ્ય છે. અભક્ષ્ય એટલે એનો ભોગવટો કરવા જેવો નથી. ઓલા 22 અભક્ષમાં ચલિત રસ આવે એની સમજણ છે દયાભાઈ. પણ આ પત્નીનું સુખ, પૈસાનું સુખ, પરિવારનું સુખ, આ બધા ચલિત રસ છે, ચલિત સુખ છે, અભક્ષ્ય છે, ભોગવટો કરવા લાયક નથી. અને એનો જો ભોગવટો હું કરવા ગયો તો હું પોતે ભોગવાઈ જઈશ, હું પોતે હોમાઈ જઈશ. આ જ્ઞાન રસાયણ, આ જ્ઞાનની સમજણ આપણી પાસે જેટલી હોય તો અચલ સુખ આત્માનું એને મેળવવા માટેનો પુરુષાર્થ
ભીતરમાં શરૂ થતા વાર લાગે નહીં. મારે અચલ સુખ મેળવવું છે. ચલિત સુખ સંસારના મારા માટે ચલિત રસ જેવા અભક્ષ્ય છે, અભોગ્ય છે, અભોજ્ય છે. એવા પ્રકારનો એક નકારનો પરિણામ સંસારના સુખ પ્રત્યે ઊભો કરવાની આવશ્યકતા છે. પહેલા નંબરમાં આત્માનું સુખ અચલ, સંસારના બધા સુખ ચલિત સ્વભાવવાળા. બીજા નંબરમાં આત્માનું સુખ એ અખંડ સુખ. સંસારના સુખ બધા ખંડ સુખ છે. ખંડ સુખ સમજી ગયા ને? કોકની પાસે પૈસાનું સુખ ચિક્કાર હોય, પણ શરીરનું સુખ માયકાંગલું હોય. ઘડીકમાં શરદી, ઘડીકમાં તાવ, ઘડીકમાં ખાંસી, ઘડીકમાં ડેન્ગ્યુ, ઘડીકમાં ચિકનગુનિયા. ખાટલો ચાલુ ને ચાલુ જ હોય. ડૉક્ટરનું દવાખાનું બંધ થાય જ નહીં. કદાચ શરીરનું સુખ કોઈની પાસે હોય, પૈસાનું સુખ હોય, તો પત્નીનું સુખ ન હોય, સ્વભાવ વિચિત્ર હોય. કદાચ પત્નીનું સુખ હોય તો દીકરાનું સુખ ન હોય. લગ્નના 50 વર્ષ થયા હોય તો પણ ઘરે ઘોડિયું બંધાયેલું ન હોય. સંતાનનું સુખ ન હોય. કદાચ સંતાનનો જન્મ થઈ ગયો પણ માથું ઉચકેવા પ્રકારના સંતાન હોય. સમર્પિત હોય, વિનય હોય, આજ્ઞાંકિત હોય, એવા પ્રકારના સંતાનનું સુખ એને મળે નહીં. કદાચ સંતાનનું સુખ મળી જાય તો બાકીના સગાવાલા દગો આપી અને મિલકત પચાવવાનું કામ કરે. દુકાનના પાર્ટનર એ દુકાનમાં ચીટિંગ કરવાનું કામ કરે. દુકાનમાં ભાગીદારનું સુખ ન હોય. સંસારના બધા સુખ એ ખંડ સુખ છે. અખંડ એટલે તમામ સુખ ભેગા થાય અને પોતે સુખી હોય. એવી સ્થિતિમાં તો ચક્રવર્તી પણ ગોઠવાઈ શકતા નથી. 6 ખંડના માલિક એવા સગર ચક્રવર્તી અને એના 60,000 દીકરાને એકી કલમે આંચકી લેવાનું કામ કર્મ સત્તા કરે છે. એને તમામ સુખ તમારી દ્રષ્ટિએ મળેલા દેખાય, પણ આ 60,000 દીકરા એકી સાથે કર્મ સત્તા આંચકી લે. એ મળેલા સુખનો ભોગવટો કેટલો કરી શકે? મળેલા સુખ એને આનંદનો અનુભવ કેટલો કરાવી શકે? 60,000 દીકરા એકી સાથે ઉપડી જાય તો 6 ખંડનું સામ્રાજ્ય એને આનંદનો, પ્રસન્નતાનો, સમાધિનો અનુભવ કેટલો કરાવી શકે? ક્વાઇટ ઇમ્પોસિબલ. સંસારમાં એક સુખ મળે અને બીજું સુખ કર્મ સત્તા આંચકી લેવાનું કામ કરે. એટલે સાવ સાદી ભાષામાં તમને કહું કે તમે ગુલાબજાંબુ ખાતા હો અને ગુલાબજાંબુ ખાવા મળશે, આનંદમાં આવી ગયા, અંદરમાં ગલગલિયા થવા માંડેલા હોય, અને ગુલાબજાંબુ મોઢામાં મૂકો અને અંદરમાં 2 કાકરી નીકળે. બોલે ભાઈ, ગુલાબજાંબુની મજા મરી જાય છે. શૈલેષભાઈ ખ્યાલ આવે છે ને? આ ગુલાબજાંબુની મજા ગલગલિયા અંદર થતા હતા, પણ મોઢામાં મૂકો ને 2 કાકરી આવી ગઈ. 2 કાકરી સમજી ગયા ને? દીકરાનો સ્વભાવ થોડો વિચિત્ર અને હોમ મિનિસ્ટર એ આઉટ ઓફ કંટ્રોલ. બાકી બધું સુખ હોય તમારી પાસે અને આનંદનો અનુભવ કેટલો થઈ શકે? આ ખંડ સુખ એ આપણને ખંડિત કરવાનું કામ કરે છે. આપણું અખંડ આત્મા સુખ એને મેળવવું છે, એમાં રમવું છે, એમાં રમણતા કરવી છે. તો પૂર્ણાનંદ પ્રકાશ, તો જ પૂર્ણ આનંદ જે સિદ્ધ ભગવંતની પાસે છે એ આપણને પ્રાપ્ત થશે. અને પૂર્ણ પ્રકાશ એટલે કે કેવલ જ્ઞાન એ આપણને પ્રાપ્ત થઈ શકશે. એટલે પૂર્ણ આનંદને પૂર્ણ પ્રકાશ એને જ મળી શકે કે જે અચલ અને અખંડ એવા અતિન્દ્રિય આત્મ સુખની અંદર રમણતા કરતા હોય ને એના માટે જ્ઞાન રસાયણનું પાન કરતા હોય. મારી સાથે જે પણ થઈ રહેલું છે એ મારા સારા માટે જ છે, મારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં. આવા પ્રકારનું 11મા નંબરનું સમાધિનું સૂત્ર એ જ્ઞાન રસાયણને પ્રાપ્ત કરી અને મીટ ગઈ પૂતગલ આશ. બહારના કોઈ પણ માણસો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ચીજ એની આશા અંદરથી મટી જાય અને મારે તો અચલને અખંડ આત્મ સુખ એમાં રમણતા કરી અને પૂર્ણ આનંદને પૂર્ણ પ્રકાશ કેવલ જ્ઞાનનો વહેલી તકે મેળવવો છે. આ લક્ષ્ય જીવન જીવવાનું કામ કરીએ એ જ મંગલ કામના. વિના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા. ધન્યવાદ.